મિત્રો આ છે મેલડી માતાનું મંદિર જે મરેડા ગામમાં આવેલું છે। મિત્રો તમને થયું હશે કે અહીં કચરા પોતા કેમ કરે છે બધા, તો આપણે જાણીશું તે વિશે અને મંદિરની માહિતી લઈશું। તો વિડીયો પૂરો જોજો મિત્રો। વિડીયો ચાલુ કરીએ આપણે। મિત્રો આ મંદિર ખેડા જિલ્લાના નડિયાદથી આશરે 4 કિલોમીટરના અંતરે મરેડા ગામમાં આવેલું છે અને વડોદરાથી માત્ર 63 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી 54 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આપણે આવી ગયા છે મંદિરે અને આ મંદિરનો ગેટ છે મિત્રો। સામે દેખાય છે મેલડી માતાનું મંદિર। અહીંયા બાઇક કે ગાડી તમે પાર્કિંગ કરી શકો છો। નમસ્તે મિત્રો, આજે હું આવ્યો છું મરેડા ગામ મેલડી માતાના મંદિરે। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો મિત્રો, હું તમને દર્શન કરાવીશ। અને અહીંયા કચરા પોતાની બાધા લેવામાં આવે છે મિત્રો। આ ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં કચરા પોતાની બાધા થાય છે મિત્રો। વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। અહીંના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં રાજભા નામના વ્યક્તિ અહીં રહેતા હતા। તેમની ભાવના એવી હતી કે આ ગામમાં એક મેલડી માતાનું મંદિર હોવું જોઈએ। તેમણે આ વાત ગામજનોને કરી અને ગામજનોએ તેમની વાત વધાવી લીધી અને આ ગામમાં મંદિર બનાવવાનું નક્કી કર્યું મિત્રો। મંદિર પણ બની ગયું। તો સવાલ એ હતો કે માતાજીની પ્રતિમા કંઈથી લાવી। એવામાં માતાજીને એવો સંકેત મળ્યો કે જયપુર ગામે એક સ્થાને માતાજીની મૂર્તિ પડેલી છે, તે જ મૂર્તિનો આ મંદિરમાં સ્થાપના કરવી। મિત્રો માતાજીએ જે સંકેત આપ્યો તે જ સંકેતને લઈને કેટલાક ગામજનો જયપુર ગયા અને જયપુર જઈને જે સ્થાને માતાજીએ સંકેત આપ્યો તે સ્થાને જઈને જોયું તો એક કપડાના નીચે માતાજીની પ્રતિમા પડી હતી, જેથી ગામજનો પણ સમજી ગયા કે આ માતાજીની આજ્ઞા છે અને આ મૂર્તિની સ્થાપના આપણા મરેડા ગામના મંદિરમાં થવી જોઈએ। અને વર્ષ 2003માં આ મંદિરમાં મેલડી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી। મિત્રો અહીં દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા અને માતાજીના ચમત્કારથી ભક્તોને પણ માતાજી પર શ્રદ્ધા બેસવા લાગી। અહીં રવિવાર અને મંગળવારે વધુ સંખ્યામાં પબ્લિક જોવા મળે છે મિત્રો। અને નવરાત્રિમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો। આજે રવિવાર હોવાથી અહીં માતાજીના ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવે છે। તમે જો નડિયાદ કે નડિયાદની આજુબાજુ આવ્યા હોય મિત્રો તો એકવાર મંદિરની મુલાકાત જરૂર લેજો મિત્રો। અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો। જય માતાજી।